Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી. અને અત્યારે એક મહત્વપૂર્ણ સમાચાર સુરતથી મળી રહ્યા છે. સુરતના ઉધના વિસ્તારની ઘટના સામે આવી છે કે જ્યાં સુરતમાં બ્લાસ્ટની ધમકી આપનારની ધરપકડ કરવામાં આવી છે. બોમ્બ બ્લાસ્ટ કરવાની જેમણે ધમકી આપી હતી એ શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે. સંવાદદાતા બળદેવ સુતાર માહિતી આપી રહ્યા છે. બળદેવ, કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જુબાન કેસરી. પોલીસ કંટ્રોલ રૂમની અંદર મોડી રાત્રે એક કોલ આવ્યો હતો અને આવ્યું હતું સુરત શહેરના અલગ અલગ 3 જગ્યાએ જે બોમ્બ છે તે ફીટ કરવામાં આવ્યા છે અને તમારાથી જો બચાવતા હોય તો તમામ લોકોને બચાવી લો અને તમને સમય આપવામાં આવે છે અને જો તમારાથી જો શોધાતો હોય તો આ બોમ્બ શોધી લો તે રીતે ધમકી આપવામાં આવી હતી. એટલે જે રીતે પોલીસ કંટ્રોલની અંદર જે તાત્કાલિક જે કોલ મળતાની સાથે સુરત પોલીસ કંટ્રોલ દ્વારા જે તે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી ને તેના આધારે ડીસીપી એસીપી કક્ષાના અધિકારીઓ તાત્કાલિક અલગ અલગ ટીમો અને બોમ્બ સ્ક્વોડની જે ટીમો હતી તેમના દ્વારા જે તપાસ કરવામાં આવી હતી તે દરમિયાન જાણવા મળ્યું હતું કે ઉધના વિસ્તારની અંદર જે રીતે 3 અલગ અલગ જગ્યાએ જે છે પ્લાન્ટ કર્યા હોવાની જે કોલ કરવામાં આવ્યો હતો ને તેના આધારે પોલીસે તાત્કાલિક ગંભીરતાથી નોંધ લઈ અને તેની જે તપાસ શરૂ કરી હતી અને આખરે તપાસના અંતે એવું જાણવા મળ્યું હતું કે આ રીતની કોઈ પ્રવૃત્તિ છે બોમ્બ જે છે કોઈ ગોઠવવામાં આવ્યા નતા, ખાલી માત્ર અફવા ફેલાવવા માટેનો આ પ્રયત્ન કરવામાં આવ્યો હતો, લોકોને ગેરમાર્ગે દોરવા માટેનો જે પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તેના આધારે જે ઉધના પોલીસે જે તપાસ શરૂ કરી હતી ને તે દરમિયાન ઉધના વિસ્તારની અંદરથી એક યુવક જે છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેના દ્વારા સુરત પોલીસ કંટ્રોલની અંદર જે કોલ કરવામાં આવ્યો હતો કે જે છે પોલીસ જે બોમ્બ છે તે ગોઠવવામાં આવે છે, બચાવી લો તે માટેનો એક જે ફેક કોલ કરવામાં આવ્યો હતો તેવા ઈસમ જે છે તેની ધરપકડ કરી લીધી અને તેની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે. જી બિલકુલ બળદેવ, હાલ તો જેણે કંટ્રોલ રૂમમાં ફોન કરીને ધમકી આપી હતી એ યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે. ગઈકાલે રાત્રે 11:55 કલાકે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. અલગ અલગ 3 જગ્યા પર ધમકી ભર્યા ફોન કર્યા હતા અને જે કંટ્રોલ રૂમમાંથી આ ફોન કરવામાં આવ્યો હતો, જ્યાં ફોન કરવામાં આવ્યો હતો ત્યાંથી આ યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે. આ જે ધમકી આપવામાં આવી હતી એ અફવા હતી. માત્ર એક ડરામણો માહોલ ઊભો કરવા માટે આ યુવકે આ પ્રકારનો ફોન કર્યો હતો. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી.